હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ એમ કરીના પટેલ. વેલકમ ટુ માય ચેનલ. આ જુઓ ગાઈઝ, મેં શું કરતી છે. ગાઈઝ ગેસ કરો મેં શું કરતી હતી. મેં તોડતી હતી સીતાડોરીના ફૂલ. ચોમાસામાં જ મળે છે આ ફૂલ. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખાવા મળે છે ગાઈઝ, તો ખાઈ જ લેવાનું. અમે સીતાડોરીના ફૂલ તોડીને ચાલ્યા ઘરે. અને કયા નામેથી ઓળખો છે તે કમેન્ટમાં કહેજો. રસ્તામાં જતા જતા કશે બી મળી જ જાય એટલે મેં તો ફૂલ તોડવા વગર એમ જ નહીં. ફૂલ કેટલી બધી સીતાડોરીના ફૂલ તોડી નાખી. ચાલો તો શાક બનાવીએ. તો મેં 3 કાંદા લઈ લીધા છે. ફૂલને ધોઈ કાઢીએ. પેનમાં તેલ લીધું છે. 1 ચમચી એમાં રાઈ જીરા નાખી દીધું છે. આદુ લસણ લીલા મરચાંને સૂંઘીને 1 ચમચી નાખી દીધું. પછી કાંદાને કટ કરેલા હતા તે નાખીને એમાં મસાલા એડ કરી લઈએ. જે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું. કાંદાને થોડી વાર 2-3 મિનિટ ફ્રાય થવા દઈએ. પછી ફૂલ ધોઈને નાખી દીધું છે. 10 મિનિટ પકવા દેવું. જુઓ, માર્કેટમાં આ ફૂલનો ભાવ 1 કિલોગ્રામ પર 800-900 ભાવે મળે છે. તો ગાઈઝ મફતમાં મળતા હોય તો ખાઈ જ લેવાય ને. ફૂલ પકીને કેટલું થોડું શાક થઈ ગયું છે. જુઓ ગાઈઝ, શાક તૈયાર થાય એટલે ચોખાના રોટલા બનાવી દઈએ. ચોખાના રોટલા કોને કોને ભાવે છે ગાઈઝ, કમેન્ટમાં કહેજો. ચોખાના રોટલા સાથે આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે ગાઈઝ. રોટલા બની ગયા એટલે મેં તો તરત જ ખાવા બેસી ગઈ. સુગંધ તો મસ્ત આવતી હતી ગાઈઝ. પછી પરફ્યુમ મેં લીધું છે, બતાવું. આઈડિયા પરફ્યુમ મને સુગંધ એમ તો સારી છે. બસ ગુડ નાઇટ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને અમે સુઈ જવાના.